नमस्कार मित्रों, जितेंद्र पटेल, श्रीमती एम के पटेल हाईस्कूल गुजरिया, ધોરણ 10 ગણિત પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણના ભાગ 3ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ભાગ 1ની અંદર આપણે દ્વિઘાત સમીકરણની ચર્ચા કરી હતી અને સ્વાધ્યાય 4.1ની પણ ચર્ચા કરી હતી. ભાગ 2ની અંદર દ્વિઘાત સમીકરણની અન્ય રીત, અવયવની રીતના સ્વાધ્યાય 4.2નો મિત્રો દાખલા નંબર 1ના જે પેટા દાખલા હતા એ બધા આપણે પૂરા કર્યા હતા. હવે આજે જે આપણે સ્વાધ્યાય 4.2ના રકમવાળા પરીક્ષા માટે ખૂબ જ અગત્યના શબ્દ બરાબર સાંભળી લેજો, બહુ વજનવાળો શબ્દ છે. પરીક્ષા માટે ખૂબ જ અગત્યના રકમવાળા સ્વાધ્યાય 4.2ના કૂટ પ્રશ્નો મિત્રો આપણે જોઈએ છે. પઝલ્સ પરીક્ષાની અંદર આવા પઝલ્સ ખાસ પૂછાય છે. એટલે સ્વાધ્યાય 4.2ની આ જે રીત છે એ વાસ્તવમાં અગાઉ જે રીત ચાલતી હતી આપણે અવયવની રીત, એના રિલેટેડ જ આપણે એક્ઝામ્પલ છે મિત્રો. ઓકે, દ્વિઘાત સમીકરણને 2-3 રીતે ઉકેલી શકાય. એક અવયવની રીત, બીજી પૂર્ણ વર્ગની રીત અને ત્રીજી સૂત્રની રીત. બરાબર, પરંતુ ચાલુ વર્ષે પૂર્ણ વર્ગની રીત મિત્રો અભ્યાસક્રમમાંથી રદ કરેલ છે. એટલે આપણે આ ધોરણ 10માં 2 રીતે દ્વિઘાત સમીકરણને ઉકેલીશું. એક અવયવની રીત અને બીજી સૂત્રની રીત. હાલ અવયવની રીત ચાલે છે મિત્રો. હવે જો અહીં સ્વાધ્યાય 4.2નો દાખલા નંબર 3 આપેલો છે. સ્વાધ્યાય 4.2નો એક્ઝામ્પલ નંબર 3 આપેલો છે. રકમ વાંચો, પરીક્ષામાં દાખલો વારંવાર પૂછાયેલો છે. તો એ કહે છે કે 2 એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 હોય અને ગુણાકાર 182 હોય. આવા કોયડા મિત્રો ઘણી વખતે આપણને પૂછવામાં આવતા હોય છે કે ભાઈ એવી 2 સંખ્યાઓ શોધીને આપો કે જેમનો સરવાળો 27 થાય છે અને એમનો ગુણાકાર 182 થાય છે. તો આવા દાખલા, આવા પઝલ દ્વિઘાત સમીકરણની રીતે કેવી રીતે શોધી શકાય એ આપણે મિત્રો જોઈશું. તો ચલો અહીં તમે સમજો કે 2 સંખ્યાઓ શોધવાની છે અને સંખ્યાઓ માટેની 2 શરતો આપી છે કે સરવાળો 27 થવો જોઈએ. તો આપણે તો પહેલાં 2 સંખ્યાઓ ધારી લઈશું. તો આપણે લખીએ છીએ કે ધારો કે 2 સંખ્યાઓ શોધવાની છે એટલે આપણે માગી લઈશું કે ધારો કે એક સંખ્યા x છે. ધારો કે એક સંખ્યા x છે. હવે 2નો સરવાળો 27 છે. ધારો કે એક સંખ્યા x છે, તેથી બીજી સંખ્યા 27 ઓછા x થાય. બીજી સંખ્યા 27 ઓછા x થાય. હવે તમને થશે કેમ 27 ઓછા x થઈ? કારણ કે બંનેનો સરવાળો 27 આપેલો છે. હું તમને એમ કહું કે ધારો કે તમારી પાસે 5 રૂપિયા છે. હવે તમે મને 2 રૂપિયા આપ્યા તો બાકી કેટલા રહેશે? તમારી પાસે 3 રૂપિયા. તો 2 + 3 એટલે 5 થાય છે. તો કુલ સરવાળો 27 છે. કુલ સરવાળો 27 છે. એમાંથી એક સંખ્યા તમે x લઈ લીધી તો બાકી વધી 27 ઓછા x. આ બંનેનો સરવાળો કરો, તમે જુઓ x + 27 ઓછા x એટલે xનો લોપ થયો તો જવાબ આવશે 27. તો આ રીતે જ્યારે પણ આવો કોઈ દાખલો પૂછાય કે સરવાળો આપ્યો હોય તો એક સંખ્યા ધારી લેવાની, એટલે બીજી સંખ્યા એમાંથી બાદ કરવાની સરવાળામાંથી. તો ધારો કે એક સંખ્યા x છે તો બીજી સંખ્યા થશે મિત્રો 27 ઓછા x. હવે રકમ શું કહે છે સાંભળો, કે ગુણાકાર 182 છે. તો આપણે ફરી લખીશું રકમ મુજબ, ધ્યાન આપજો શું કહે છે કે રકમ મુજબ બંનેનો ગુણાકાર 182 છે. આ બંનેનો ગુણાકાર 182 છે. તો આપણે ગુણાકાર લઈએ છીએ. તો માટે પહેલી સંખ્યા x, બીજી સંખ્યા 27 ઓછા x, બંનેનો ગુણાકાર 182 એટલે બરાબર 182. પહેલી સંખ્યા x
બીજી સંખ્યા 27 ઓછા એક્સ અને ગુણાકાર 182, તો આપણે ગુણાકાર લખ્યો 182. ચલો સાદુરૂપ આપીશું. ગુણાકાર કરીએ, કૌંસ છોડીએ છીએ તો એ થશે 27x ઓછા એક્સ આ ગુણ્યા એક્સ એટલે ઓછા એક્સ વર્ગ બરાબર 182 બરાબર 182. ચલો હવે ડાબી બાજુ આ 182 આપણે ડાબી બાજુથી જમણી બાજુ લાવી દઈએ. તો ચલો સૌથી ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો પહેલી સંખ્યા આપી છે ઓછા એક્સ વર્ગ વત્તા 27x. આ બીજી સંખ્યા આરી સંખ્યા લખી. 182 ને આપણે ડાબી બાજુ લાવીશું તો એ થશે ઓછા 182 બરાબર 0. હવે દ્વિઘાત સમીકરણ જ્યારે પણ ઉકેલવાનું હોય એટલે એક વસ્તુ યાદ રાખવાની મિત્રો કે પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવાનું. તો ચલો એ પ્રમાણિત સ્વરૂપમાં તો છે જ, પરંતુ બીજો મુદ્દો યાદ રાખવાનો કે પહેલું પદ હોય છે, પહેલું પદ એક્સ વર્ગવાળું, એનો સહગુણક હંમેશા ધન રાખવાનો. તો ચલો અહીં સહગુણક ઋણ આપેલો છે. હવે મારે આને ધન કરવું હોય તો શું કરવું પડે? આ ઋણને આપણે કોમન કાઢવા પડે અથવા ઋણ વડે ગુણવા પડે. તો આપણે શું કરીએ છીએ? બધાના ચિહ્નો બદલી દઈએ છીએ. ચલો ઋણ ગુણ્યા ઋણ એટલે ધન એટલે થઈ થશે એક્સ વર્ગ વત્તા 27 ના થયા ઓછા 27 એટલે ઓછા 27x ઓછા 182 ના થયા વત્તા 182 તો વત્તા 182 બરાબર 0. તો આ આપણું સમીકરણ આવ્યું બરાબર. અને હવે આપણે જે અવયવની રીતે દાખલો ગણીએ છીએ તે રીતે દાખલો ગણવાનો. હાલ આપણે સમીકરણ મેળવ્યું, રકમ ઉપરથી સમીકરણ મેળવ્યું. ફરી ધ્યાન આપજો કે બે સંખ્યા આપેલી છે કે જેનો સરવાળો 27 આપેલો છે. તો મેં એક સંખ્યા ધારી એક્સ, તો બીજી થશે 27 ઓછા એક્સ, કારણ કે બંનેનો સરવાળો 27 છે. ચલો બે સંખ્યા ધારી લીધી. વધારામાં બીજી કન્ડિશન આપેલી છે કે ગુણાકાર 182 છે, તો બંનેનો ગુણાકાર 182 લઈએ છીએ. તો મેં બંનેનો ગુણાકાર લખ્યો એક્સ ગુણ્યા 27 ઓછા એક્સ બરાબર 182. ગુણાકાર કર્યો તો 27x ઓછા એક્સ વર્ગ બરાબર 182. 182 ને આપણે ડાબી બાજુ લાવીએ છીએ તો ઓછા થાય છે અને બધાના ચિહ્નો બદલીએ છીએ એટલે પહેલું પદ મિત્રો ધન રહે એટલા માટે. હવે આપણે આના દાખલા ગણેલા છે અવયવની રીતે. હવે આપણે શું કર્યું હતું કે છેલ્લા પદના એવા બે ભાગ વિચારો કે જેનો સરવાળો અથવા બાદબાકી વચ્ચેનું પદ થાય. છેલ્લા પદના એવા બે ભાગ વિચારો કે જેનો સરવાળો અથવા બાદબાકી વચ્ચેનું પદ થાય. તો તમારે 182ના ભાગ પાડવાના છે. હવે જો ઘણા વિદ્યાર્થીઓ જુદી જુદી રીતે ભાગ પાડે છે. હું તમને સરળ રીત શીખવાડું છું ભાગ પાડવાની. ભાગ પાડવાની આપણે એકદમ સરળ રીત શીખીએ છીએ મિત્રો. તો એ ટેકનિકથી ગમે તેવો ચમરબંધી દાખલો છે, ગમે તેવો, તો પણ સરળતાથી મિત્રો ભાગ આવી જશે. એટલે ચલો અહીં જો તમારે ભાગ પાડવાના છે 182ના. અહીં રફ કામ લખું છું હું, રફ કામ. તમારે નોટના છેલ્લા પત્તા ઉપર આ રીતે ભાગ પાડવાના. ચલો 182 ગુણ્યા 1 કરવાના. અહીં જુઓ તમારે કોના ભાગ પાડવાના? આ છેલ્લું પદ ગુણ્યા પહેલા પદનો સહગુણક. હવે પહેલા પદનો સહગુણક 1 જ આપેલો છે. આ પહેલા પદનો સહગુણક 1 છે એટલે 182 ગુણ્યા 1 એટલે 182. તો અહીં મેં લખ્યા 182 ગુણ્યા 1. હવે આના ભાગ પાડતા જવાનું. હવે એના માટેનો નિયમ શું યાદ રાખવાનો? ટૂંકી રીત એવી યાદ રાખવાની, એક બાજુ 2 વડે ભાગતા જો અને બીજી બાજુ 2 વડે ગુણતા જો. અહીં જો 182ને હું 2 વડે ભાગું તો 2 9 18 એટલે 9, 2 એકા 2 એટલે 91. હવે મેં 2 વડે ભાગ્યા તો એ 2 વડે ગુણો તો 2 એકા 2. તો ચલો એક ભાગ પડ્યો 91 ગુણ્યા 2. હવે ચેક કરો કે 91 અને 2 આ જે ભાગ પડ્યો એ કામમાં આવશે. તો 91 ને 2 93, 91 ને 2 93 જે ભાગ કામમાં આવશે નહીં, કારણ કે આપણે તો 27 લાવવા છે એટલે એ ભાગ કામમાં નહીં આવે. હવે ફરી પાછું ડાબી બાજુને 2 વડે ભાગી જુઓ 91ને, ફરી 91ને 2 વડે ભાગો. હવે તમને થશે કે 2 વડે નથી ભગાતા, તો કોઈ વાંધો નહીં. 2 વડે ના ભગાય તો 3 વડે ભાગતા જવાનું. હવે જેટલા વડે ભાગો એટલા વડે સામે ગુણવાના. તો ચાલો હું 91ને 2 વડે નથી 3 વડે ભાગું છું. તો 3 તારી 9, 3 વડે 3 તારી 9 તો 3 વડે પણ ભાગી શકાશે નહીં. બરાબર, 3 વડે ભાગી શકાતા નથી.
4 વડે પણ નહીં ભાગી શકાય, 5 વડે પણ નહીં ભાગી શકાય. તો 91 એક એવી સંખ્યા છે કે જેને 7 વડે ભાગી શકાશે. તો અહીં 7 વડે ભાગો તો સામે 7 વડે ગુણવાના મિત્રો. તો 7 વડે ભાગશો તો 13 સિત્તા 91, તો અહીં વધશે 7 એકા 7, 7 તારી 1 એટલે 13 સિત્તા 91. તો જેટલા વડે ભાગો એટલા વડે ગુણવાના. તો 7 વડે ભાગ્યા તો 7 વડે 2 ને ગુણો તો 7 દુ 14. તો અહીં 13 અને 14 આવ્યા. હવે ચેક કરો, જુઓ 14 અને 13 બંનેનો સરવાળો કરો તો 27 થઈ જાય છે. 14 અને 13નો સરવાળો 27 થાય છે. એનો મતલબ આપણે 27 જ લાવવાના છે. તો આપણા ભાગ સાચા પડી ગયા. તો આ રીતે ગમે તેવો ચમરબંધી દાખલો છે તો પણ મિત્રો સરળતાથી તમે એના ભાગ પાડી શકશો. હવે આપણે ચિહ્ન મૂકવાની વાત આવી. મેં અગાઉ પણ તમને કીધું હતું કે તમારે યાદ રાખવાનું કે જો અંતિમ પદ ધન હોય, જો અંતિમ પદ ધન હોય તો વચ્ચેનાનું ચિહ્ન બંનેને આપી દેવાનું. એ વચ્ચેનાનું ચિહ્ન કયું છે? ઓછા છે. અંતિમ પદ ધન છે તો આને -13 અને -14. તો આપણી પાસે મિત્રો આ બે ભાગ પડ્યા, -13 અને -14. ઓકે, હવે શું કરવાનું? દાખલાને જોઈ રહેવાનો ના, જે ભાગ પડ્યા એના અહીં આપણે મૂકવાના છે રકમમાં. તો ચલો માટે અહીં લખીશું x² - 13x - 14x વત્તા 182 બરાબર 0. જેમ દાખલો ગણીએ છીએ એ જ રીતે ગણવાનો છે આપણે. આ તો ભાગ પાડવા માટે આ રફકામનો ઉપયોગ કર્યો. ચલો, જે બે ભાગ પડ્યા મૂક્યા. સામાન્ય કાઢો તો પહેલા બેમાંથી શું સામાન્ય નીકળશે? પહેલા બેમાંથી x, તો એ લખીશું x તો કૌંસમાં x - 13, x કૌંસમાં x - 13 માઇનસ 14. આ 14x અને 182માંથી 14 કાઢી સામાન્ય, તો કૌંસમાં વચ્ચે x - 13 બરાબર 0. પહેલા કૌંસમાં જે વધ્યું હોય એ જ બીજા કૌંસમાં વધે. આ ગણેલા છે દાખલા આગળ મિત્રો આ રીતે. તો રહી જુઓ કયો કોમન અવયવ આવ્યો બંનેમાં? કૌંસમાં x - 13. તો આગળ લખવાનું માટે x - 13, બીજો અવયવ આવ્યો x - 14 બરાબર 0. x - 13 અને x - 14 બરાબર 0. ચલો, હવે બે સંખ્યાનો ગુણાકાર 0 છે તો એનો મતલબ થયો માટે x - 13 બરાબર 0 ઓર x - 14 બરાબર 0. બે સંખ્યાનો ગુણાકાર 0 હોય એનો મતલબ કાં તો પહેલી સંખ્યા 0 હોય અથવા બીજી સંખ્યા પણ 0 હોઈ શકે છે. તો માટે અહીં લખીશું x બરાબર 13, આ પહેલો જવાબ આવ્યો, ઓર x બરાબર 14, આ બીજો જવાબ આવ્યો. ઓકે, તો હવે આ જે પણ જવાબ આવ્યો એને આપણી ધારણામાં મૂકી દઈએ એટલે આપણે જવાબ આવ્યો. હવે જો ધારણા શું હતી કે એક સંખ્યા 1, તો ચલો એક સંખ્યા 13 તો બીજી સંખ્યા 14. તાળો મેળવી જુઓ, 13 અને 14નો સરવાળો કરો તો 13 અને 14નો સરવાળો કરશો તો 27 આવી જાય છે મિત્રો. જુઓ, આવા દાખલામાં કૂટ પ્રશ્નોમાં તમે તાળો મેળવી શકો છેલ્લે કે તમે સાચા છો કે ખોટા. જવાબ આવ્યો સાચો છે કે ખોટો એ તમે ચેક કરી શકો મિત્રો. તો અહીં જુઓ, જવાબ આવ્યો 13 અને 14. હવે પ્રથમ સંખ્યા 13 લેશો, તમે એક સંખ્યા લખી 13 તો બીજી સંખ્યા થશે 14. તો સરવાળો કરો, 13 અને 14 17. રકમમાં આપ્યું છે કે સરવાળો 17. હવે 13 અને 14નો ગુણાકાર કરશો તો 182 થશે મિત્રો. તો આપણો જવાબ કેવો છે? સાચો છે. તો આ રીતે છેલ્લે લખજો. આમ માંગેલી સંખ્યા પ્રથમ સંખ્યા 13 અને બીજી સંખ્યા 14 છે. તો આ દાખલો મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં વારંવાર મિત્રો આ પૂછાયેલો છે. હવે આવો જ દાખલો આપણે 14મા નંબરનો દાખલો જોઈએ. આ દાખલો પર રકમ વાંચજો બરાબર, ખાસ અગત્યનો દાખલો છે. શું કહે છે કે જેના વર્ગોનો સરવાળો, જેના વર્ગોનો સરવાળો, કૂટ પ્રશ્નો છે, જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. સામાન્ય રીતે કોયડાની અંદર જે માગ્યું હોય ને એ આપણે ધારવાનું થાય. જે માગણી કરી હોય એ આપણે ધારવાની થાય મિત્રો. તો અહીં તમે જુઓ શું માગેલું છે? તો અહીં માગેલું છે કે બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. તો આપણે લખી છીએ કે ધારો કે, આપણે ધારી લઈએ છીએ કે ધારો કે બે ક્રમિક ધન પૂર્ણાંક, બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ
ધન પૂર્ણાંક સંખ્યાઓ એક્સ. હવે જો પહેલી સંખ્યા મેં એક્સ લીધી તો એના પછી ક્રમમાં તરત કઈ સંખ્યા આવે? એક ઉમેરો એ આવે તો એક્સ અને એક્સ વત્તા એક છે. ક્રમિક કોને કહેવાય? ધારો કે એક સંખ્યા 4 હોય તો એના પછી તરત ક્રમમાં કઈ આવે? 5 આવે. તો 4 પછી 5 કેવી રીતે આવી? તમે 4માં 1 ઉમેરાય એટલે 5 આવી. તો ક્રમિક સંખ્યા કહે એટલે આપણે 1 ઉમેરવાના. તો ચલો બે ધન પૂર્ણાંક સંખ્યાઓ આપણે ધારી લીધી. પહેલી સંખ્યાને એક્સ ધારી લીધી, બીજી સંખ્યાને ધારી લીધી એક્સ વત્તા 1. હવે લખું છું રકમ મુજબ. હવે સમજો રકમ મુજબ એટલે રકમમાં જે શરત આપી છે શરત મુજબ શું કહે છે? વર્ગોનો સરવાળો 365. વર્ગોનો સરવાળો બરાબર 365. વર્ગોનો સરવાળો 365. હવે કોના વર્ગોનો સરવાળો? તો સંખ્યા જે તમે ધારી છે તેના. ચલો કઈ સંખ્યા ધારી? એક્સ. તો ચલો પહેલી સંખ્યા એક્સ એનો વર્ગ એટલે એક્સ વર્ગ. બીજી સંખ્યા એક્સ વત્તા 1 એનો વર્ગ. એનો પાછો શું કરવાનો છે? સરવાળો એટલે હું વચ્ચે મૂકું છું વત્તા. અને આ જવાબ આપ્યો છે મિત્રો 365. એટલે એક્સ વર્ગ વત્તા એક્સ વત્તા 1નો વર્ગ બરાબર 365. ઓકે, તો આ રીતે એક સમીકરણ બન્યું. હવે આ સમીકરણને આપણે સાદુરૂપ આપવાનું છે. તો ચલો માટે એક્સ વર્ગ ચલો વત્તા. હવે જોજો એ વત્તા બીનો વર્ગ આપ્યો છે. આ પહેલું પદ વત્તા બીજા પદનો વર્ગ કૌંસ બાર વર્ગ. તો આપણે એનું વિસ્તરણ કરીએ છીએ. પહેલા પદનો વર્ગ એટલે એક્સ વર્ગ વત્તા 2 પહેલું બીજું એટલે 2 ગુણ્યા એક્સ એટલે 2x વત્તા બીજા પદનો વર્ગ એટલે બીજું પદ કયું છે? જુઓ અહીં 1 આપેલું છે તો 1નો વર્ગ 1. તો આનું સાદુરૂપ આવું થાય એક્સ વર્ગ વત્તા 2x વત્તા 1. ચલો હવે આપણે દ્વિઘાત સમીકરણમાં શું નક્કી કર્યું હતું કે બરાબરની જમણી બાજુ 0 જ રાખવાનો. તો આ 365 આપણે જમણી બાજુથી ડાબી બાજુ લઈ જઈએ તો એ થશે -365. તો બરાબર થશે 0. ઓકે, તો એક્સ વર્ગ આ રીતે સાદુરૂપ થાય. હવે આનું થોડું સાદુરૂપ આપીએ હજુ. તો ચલો એક્સ વર્ગ વત્તા એક્સ વર્ગ તો એ લખાઈ શકાય માટે 2x વર્ગ વત્તા 2x. ચલો હવે 365 ઋણ છે, 1 ધન છે. તો વત્તા 1 અને ઓછા 365 તો એ બાદબાકી કરશો તો થશે -364 બરાબર 0. તો 2x વર્ગ વત્તા 2x ઓછા 364 બરાબર 0. હવે હજુ દાખલો સરળ બને એના માટે ચાલો પહેલા પદમાં જુઓ સગુણક 2 છે, બીજા પદમાં પણ સગુણક 2 છે અને ત્રીજા પદના પર 4 છેલ્લે 4 આપ્યા છે. એનો મતલબ 2 વડે ભાગી શકાય છે. તો આપણે શું કરીએ છીએ? આખા સમીકરણને 2 વડે ભાગીએ તો એ થશે એક્સ વર્ગ વત્તા એક્સ ઓછા 18 દુ 36 ને 2 182 બરાબર 0. તો આપણો જવાબ આવ્યો એક્સ વર્ગ વત્તા એક્સ ઓછા 182 બરાબર 0. મોસ્ટ આઈએમપી દાખલો છે. સમજો મિત્રો, પરીક્ષામાં પૂછાયો છે. મને એમ કીધું પેપર કાઢો પ્રશ્નપત્ર તો હું આ ત્રીજો અને ચોથો બેમાંથી એક દાખલો ફરજિયાત મૂકું મિત્રો, એટલે ખાસ યાદ રાખજો. તો ચલો એક્સ વર્ગ વત્તા એક્સ ઓછા 182 બરાબર 0. તો આપણે હવે આગળ જે રીત શીખ્યા છીએ મિત્રો અવયવ પાડવાની, એ રીતનો આપણો ઉપયોગ કરવાનો છે. તો ચલો હવે અવયવ પાડીશું. હવે મેં તમને કીધું હતું કે છેલ્લા પદના અહીં તમે જો 182 છેલ્લું પદ એક્સ વર્ગનો સગુણક 1 આપેલો છે. તો છેલ્લા પદના એવા 2 ભાગ પાડવાના કે જેનો ગુણાકાર અથવા જેનો સરવાળો અથવા બાદબાકી વચ્ચેનું પદ થાય. તો ચાલો આપણે 182ના ભાગ પાડીએ છીએ. રફ કામ અહીં હું લખું છું રફ કામ. ઓકે, કોના ભાગ પાડવાના આપણે? 182ના. આ રીતે ગમે તેવો ચમરબંધી દાખલો હશે મિત્રો, ગમે તેવો ભારેમાં ભારે ભાગ પાડવાના છે તો પણ મિત્રો સરળતાથી આવી જશે. તો ચલો શું કરવાનું? તમારે લખવાનું છેલ્લા પદ ગુણાકાર કરીને રાખવાનું હોય 182 ગુણ્યા 1. ઓકે, ચલો હવે મેં તમને શું કીધું હતું? અહીં 2 વડે ભાગતા જો ને 2 વડે ગુણતા જો. તો ચલો આને 2 વડે ભાગો તો 2 × 9 = 18, 2 × 1 = 91 ગુણ્યા 2. ચલો 91 ગુણ્યા 2 જોઈ લો આવે છે
એક ના. તો ચલો 2 વડે ભાગી શકાય, 2 વડે ભાગવાથી જવાબ આવતો નથી. હવે 3 વડે ભાગી જુઓ તો 91 ને 3 વડે ભાગી શકાતા નથી, તો 4 વડે ભાગી શકાતા નથી. તો એ રીતે મિત્રો તમારે ભાગતા જવાનું છે, એ રીતે તમારે ભાગતા જવાનું છે. હવે 91 એવી સંખ્યા છે, અગાઉ આપણે ભાગ પાડ્યા છે, તો 7 વડે ભાગી શકાશે આને. તો 13 × 91, તો 7 વડે ભાગશો તો 13, તો એ 7 વડે ગુણશો તો 4, તો 7 દુ 14, એટલે 13 અને 14. તો અગાઉના દાખલામાં જે ભાગ હતા એ જ ભાગ મિત્રો આમાં પણ આવે છે. તો 13 અને 14 અગાઉ જે દાખલામાં ભાગ પડ્યા હતા એ જ ભાગ આમાં ભાગ પડે છે. હવે તમારે ખાસ શું ધ્યાન રાખવાનું છે? ચિહ્નમાં અગાઉના જેવું ચિહ્ન આમાં લેવાનું નથી, કારણ કે અગાઉ 182 ધન હતા, આમાં 182 ઋણ છે. તો આપણે શું વાત કરી હતી કે જો અંતિમ પદ ઋણ હોય તો વચ્ચેનાનું ચિહ્ન, આ વચ્ચેનું ચિહ્ન વત્તા છે, વચ્ચેનાનું ચિહ્ન મોટા ભાગને તો એ થશે +14, અને આનું વિરોધી નાના ભાગને તો -13. તો આપણી પાસે ભાગ પડ્યો +14 અને -13, અને 14માંથી 13 જાય તો 1 થાય મિત્રો. ઓકે, તો આ રીતે મિત્રો આ ભાગ પડે છે. હવે આ ભાગ પડ્યા પછી આ ભાગને તમારે મૂકવાના છે. હવે આપણે ભાગ મૂકી શકીએ કે x² + 14x - 13x, પરંતુ એક વસ્તુ યાદ રાખો મિત્રો કે જો પહેલા પદનો સહગુણક 1 હોય, જો પહેલા પદનો સહગુણક 1 હોય તો સીધા જે બે ભાગ પડે એનો ગુણાકાર તમે લઈ શકો આ રીતે, x + 14 અને x - 13 બરાબર 0. આ રીતે સીધા લઈ શકાય. જો x² નો સહગુણક 1 હોય તો સીધા ભાગ આ રીતે મૂકી દેવાના. એમ આમે મૂક્યા પછી તમારે સામાન્ય કાઢવાના છે, પણ x² નો સહગુણક 1 હોય તો આ રીતે સીધા ભાગ મૂકી શકાય. તો ચલો આ રીતે બે ભાગ આવ્યા. તો આનો મતલબ શું થયો કે x + 14 બરાબર 0 और x - 13 બરાબર 0. તો આનો મતલબ x બરાબર -14 और x બરાબર -13 ના બાજુ લઈ જાઓ તો +13. બરાબર. તો આ રીતે મિત્રો બે જવાબ આવ્યા. હવે તમને પૂછવામાં આવે કે આમાંથી એક જવાબ ખોટો છે એટલે લેવાનો નથી, તો વિચારો કેમ લેવાનો નથી? x બરાબર -14 જવાબ આવ્યો અને x બરાબર 13 પણ આવ્યો. તો હવે -14 લઈ શકાય નહીં. કેમ ના લઈ શકાય? તો તરત તમે કહેશો કે સાહેબ ભાઈ રકમમાં આપણે કીધું છે કે આપેલી બે સંખ્યા ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા છે, ધન હોવી જોઈએ. હવે જો એ -14 ઋણ આવ્યા, બરાબર, તો x બરાબર -14 અહીં લખવાનું x બરાબર -14 શક્ય નથી. બરાબર, કારણ કે કૌંસમાં કીધું હોય તો લખવું હોય કે x > 0 હોવો જોઈએ. બરાબર, એટલે x બરાબર -14 શક્ય નથી. તો આપણો જવાબ કયો થયો? x બરાબર 13. તો છેલ્લે આપણે જે ધારણા કરી છે એમાં મૂકીએ કે એક સંખ્યા 13 જવાબ આવી ગઈ તો બીજી 13માં એક ઉમેરો તો 14. તો છેલ્લે લખવાનું આમ માંગેલ ક્રમિક સંખ્યાઓ x બરાબર 13 તથા ચલો બીજી કઈ હતી x + 1 એટલે કે 13 + 1 બરાબર 14 થાય. માંગેલ ક્રમિક સંખ્યાઓ એક થશે 13 અને બીજી થશે 13માં એક ઉમેરો તો મિત્રો 14 થાય. તો આ રીતે આ દાખલો પણ ખૂબ જ મોસ્ટ IMP છે. આ જો આ સ્વાધ્યાય 4.2માં બીજો, ત્રીજો અને ચોથો આ એટલે ત્રીજો, ચોથો અને પાંચમો, આપણે ત્રીજો ગણ્યો, ચોથો ગણ્યો. હવે આ પાંચમો એક દાખલો લઈએ છીએ મિત્રો, એ પણ એટલો જ અગત્યનો દાખલો છે. એટલે ત્રીજો, ચોથો અને પાંચમો આ 3 દાખલા મિત્રો તમારે તૈયાર કરવાના છે. ખાસ ત્રીજો, ચોથો અને પાંચમો આ 3 દાખલા મોસ્ટ IMP એક્ઝામ્પલ છે મિત્રો. ચલો અહીં જોજો, અહીં શું આપ્યું છે? પાંચમો પણ એટલો જ મહત્વનો દાખલો છે સ્વાધ્યાય 4.2માં. બરાબર, અહીં તમને એવું કીધું છે કે એક કાટકોણ ત્રિકોણનો ભેદ
કાટકોણ ત્રિકોણનો વેધ. હવે જો પહેલાં તો કાટકોણ ત્રિકોણ દોરીએ મિત્રો. આપણે આ કાટકોણ ત્રિકોણ દોરી દઈએ. હવે કાટકોણ ત્રિકોણ છે. ઓકે, આ કાટકોણ ત્રિકોણ. ચલો, હવે કાટકોણ ત્રિકોણનો આ વેધ કહેવાય. આ કાટકોણ ત્રિકોણનો વેધ કહેવાય અને આના કાટકોણ ત્રિકોણનો પાયો કહેવાય. બરાબર. ત્રિકોણનું નામ આપી દઈએ કારણ કે ત્રિકોણ વ્યવસ્થિત દેખાય. તો ABC. ચલો, હવે શું કહે છે કે કાટકોણ ત્રિકોણનો વેધ એટલે AB તેના પાયા કરતો 7 સેન્ટીમીટર નાનો છે. કોના કરતો? પાયા કરતો. હવે પાયો જ ખબર નથી આપણને, તો ધારો કે પાયો, ચલો 1 સેન્ટીમીટર હું લઈ લઉં. પાયો ધારો કે આપણે 1 સેન્ટીમીટર લઈએ તો શું કહે છે રકમ મુજબ વેધ એ પાયા કરતો 7 સેન્ટીમીટર નાનો, તો વેધ થશે x - 7 થશે મિત્રો. ખ્યાલ આવ્યો? પાયો x સેન્ટીમીટર લીધો તો વેધ એ પાયા ઉપર આધારિત છે. પાયા કરતો 7 સેન્ટીમીટર નાનો, તો ચલો પાયો અને વેધ બંને મળી ગયો. કર્ણની લંબાઈ 13 આપેલી છે, તો ચલો આને લખાય કર્ણની લંબાઈ 13 સેન્ટીમીટર. તો કે ત્રિકોણની બાકીની બાજુઓના માપ શોધો. તો ચલો આ ત્રિકોણની બાકીની બાજુઓના માપ શોધવાના છે. ઓકે, તો આપણે લખીએ છીએ આ રીતે. અહીં લખીએ છીએ કે ધારો કે ત્રિકોણનો પાયો x સેન્ટીમીટર છે. રકમમાં આપણે લીધું કે ધારણા કરે 1 સેન્ટીમીટર છે. તેથી રકમ મુજબ વેધ બરાબર x - 7 સેન્ટીમીટર થાય. ચલો, ઓકે, જે વર્ણન કરી દીધું આપણે રકમ પ્રમાણે. શું કર્યું કે ત્રિકોણનો પાયો x સેન્ટીમીટર ધારી લીધો નીચેનો, તો વેધ શું કહે છે? પાયાના આધારે લેવાનો છે કે પાયા કરતો 7 સેન્ટીમીટર નાનો છે, તો વેધ બરાબર x - 7 સેન્ટીમીટર. હવે આપણે શું કરીએ છીએ મિત્રો? કાટકોણ ત્રિકોણ આપણી પાસે આવ્યો અને તમને બધાને ખબર છે કે કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી શકાય. કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી શકાય. તો આપણે લખીએ છીએ કે ત્રિકોણ ABCમાં માપકોણ B બરાબર 90, કારણ કે કાટકોણ ત્રિકોણ આપ્યો છે. માટે અહીં લખું છું કે પાયથાગોરસ પ્રમેય મુજબ પાયથાગોરસ નામના ગણિત શાસ્ત્રી થઈ ગયા. એમને પ્રમેય આપ્યો તો એમને એવું કીધું હતું કે કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ. સમજો એમને શું કીધું હતું? કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની જે બે બાજુ છે એના લંબાઈના વર્ગોના સરવાળા બરાબર થાય. તો ચલો, પાયથાગોરસ પ્રમેય પ્રમાણે શું લખાય? એક બાજુની લંબાઈ x એનો વર્ગ વત્તા બીજી બાજુની લંબાઈ x - 7 એનો વર્ગ, એનો સરવાળો એ કર્ણના વર્ગ બરાબર થાય. એટલે કર્ણનો વર્ગ 13નો વર્ગ 169 લઈશું. તો આ મિત્રો પાયથાગોરસનું પ્રમેયનું પરિણામ છે. ABનો વર્ગ વત્તા BCનો વર્ગ બરાબર ACનો વર્ગ. પાયથાગોરસ પ્રમેય પ્રમાણે હવે ઉપર તમારે લખવું હોય તો લખજો ABનો વર્ગ વત્તા BCનો વર્ગ બરાબર ACનો વર્ગ. પછી તે સીધું આપણે આકૃતિ ઉપરથી પરિણામ લખી દીધું. તો ચલો સાદુરૂપ આપીએ તો x વર્ગ વત્તા, ચલો હવે વિસ્તરણ આવ્યું, A - Bનો વર્ગ. આવા દાખલા આપણે ગણેલા છે. વર્ગ કૌંસ બાર વર્ગ હોય એટલે પહેલા પદનો વર્ગ ઓછા 2 પહેલું બીજું વત્તા બીજાનો વર્ગ. તો ચલો પહેલા પદનો વર્ગ એટલે શું થશે? x નો વર્ગ ઓછા 2 પહેલું બીજું, પહેલું ગુણ્યા બીજું એટલે પહેલું ગુણ્યા બીજું એટલે 7x અને એના 2 વડે ગુણો તો 7 દુ 14x વત્તા બીજા પદનો વર્ગ. એટલે બીજું પદ કયું છે? ઓછા 7 છે, તો એનો વર્ગ થશે 49. ઓછાનો વર્ગ વત્તા કરવાનો છે. ચલો 13નો વર્ગ 169, ડાબી બાજુ લાવી દઈએ તો અહીં થશે ઓછા 169 બરાબર 0.
જમણી બાજુથી આપણે ડાબી બાજુ લઈએ છીએ, આ કોમન વસ્તુ છે, સામાન્ય. 13 નો વર્ગ 169. હવે સાદુરૂપ આપીએ તો એ થશે 2x² ઓછા 14x. હવે જુઓ 49 વત્તા છે, 169 ઓછા છે, તો 169માંથી 49 બાદ કરવાના છે તમારે. 169માંથી 49 બાદ કરો એટલે એ તમારો મિત્રો જવાબ આવે. ચલો બાદ બાકી કરો. 109માંથી 9 જાય તો 0, એ તો ચિહ્ન ઓછા આવશે. 9માંથી 9 જાય તો 0. પછી વધ્યા કેટલા? 16. 16માંથી 4 જાય તો 12, એટલે 120 બરાબર 0. 169માંથી 49 બાદ કરો તો 120 આવશે. ચલો હજુ જુઓ મિત્રો, આ x વર્ગના આગળ 2, 14ના જોડે 2, એના પણ 2 વડે ભાગી શકાય. 14 છે એના પણ 2 વડે ભાગી શકાય. 120ના પણ 2 વડે ભાગી શકાય. તો આખા સમીકરણને હું 2 વડે ભાગું તો એ થશે x² ઓછા 7x ઓછા 6 દુ 12 એટલે 60 બરાબર 0. તો આ આપણું મિત્રો સમીકરણ આવ્યું, x² ઓછા 7x ઓછા 60 બરાબર 0. હવે 60ના ભાગ પાડવાના અને 7 લાવવાના. 60ના ભાગ પાડી 7 લાવો. અમુક વખતે ભાગ નાના હશે તો તમે તરત કહી શકશો 12 પંચા 60. જો 12 પંચા 60, 12માંથી 5 જાય તો 7 બરાબર. નાના ભાગ હોય તો તરત ખબર પડશે 12 પંચા 60. તો 2 ભાગ પડશે. કયા 2 ભાગ પડે? 12 અને 5. 12 પંચા 60. હવે આપણે વાત શું કરી હતી મિત્રો? ચિહ્નની. કે 2 ભાગ તો પાડ્યા, પણ ચિહ્ન કયા મૂકવા? તો જોવાનું કે જો અંતિમ પદ ઋણ હોય, અંતિમ પદ ઋણ છે, તો વચ્ચેનાનું ચિહ્ન મોટાને, ઓછા વચ્ચેનાનું ચિહ્ન એટલે મોટાને આપી દેવાનું અને બાકીનાને વિરોધી ચિહ્ન આપવાનું. તો આ તમારો ભાગ પડ્યો ઓછા 12 અને વત્તા 5. ચેક કરી લો. ચલો ઓછા 12માંથી 5 કાઢો તો ઓછા 7. તો જો વચ્ચેનું પદ થઈ ગયું. ચલો બંનેનો ગુણાકાર કરો, ઓછા 12 અને 5નો ગુણાકાર કરો તો ઓછા 12 ગુણ્યા 5 એટલે ઓછા 60. તો ચલો અંતિમ પદ થઈ ગયું. તો આનો મતલબ ગુણાકાર છેલ્લું પદ થવું જોઈએ અને સરવાળો બાદબાકી વચ્ચેનું પદ થવું જોઈએ એવો ભાગ પાડવાનો. તો ચલો ભાગ પડી ગયા. હવે મેં હમણાં જ વાત કરી એમ કે જો x² નો સહગુણક 1 હોય તો ભાગ ગોઠવવા જવાની જરૂર નથી, સીધું લખી દેવાનું. તો આમ x ઓછા 12 એક ભાગ પડ્યો અને x વત્તા 5 આ બીજો ભાગ પડ્યો બરાબર 0. તો માટે x ઓછા 12 બરાબર 0, અથવા આ શબ્દ વાપરવાનો બેસ્ટ શબ્દ છે, અથવા x વત્તા 5 બરાબર 0. તો માટે x બરાબર 12, x બરાબર 12 અથવા x બરાબર -5 શક્ય નથી. હવે તમે તરત કહેજો કેમ સાહેબ આવું લખી દીધું તમે? શક્ય નથી એટલા માટે મિત્રો શક્ય નથી કે x એ બાજુની લંબાઈ છે, ત્રિકોણમાં બાજુની લંબાઈ છે. જુઓ તમે, અને લંબાઈ કદાપી ઋણ ના હોય. તમે દરજીના તો ધોતિયું લંબાવવા, લેઘાનું માપ આપવા જોશો તમે, અથવા પેન્ટ સીવડાવવાનું હોય એનું માપ આપો છો તો દરજી માપીને શું કહેશે કે ભાઈ 1 મીટર કાપડ લાવજે. એમ કહેશે કે ઓછા 1 મીટર કાપડ લાવજે, ઓછા 2 મીટર કાપડ લાવજે. એટલે લંબાઈ કદાપી ઋણ ના હોય. અંતરની પૂર્વધારણા આવતી હતી, યાદ કરો. ધોરણ 6માં અંતરની પૂર્વધારણા આવતી હતી કે અંતર કદાપી ઋણ ના હોય. ડિસ્ટન્સ કાન્ટ બી એ નેગેટિવ. ડિસ્ટન્સ કાન્ટ બી એ નેગેટિવ. કેનોટ નેગેટિવ હોય, કેનોટ બી નેગેટિવ. અંતર કદાપી ઋણ હોય નહીં. તો આનો મતલબ આપણો જવાબ કેટલો આવ્યો મિત્રો? 12. હવે 12 એ શું હતું? x એ શું હતું? વેધ પાયો હતો. તો છેલ્લે લખવાનું આ પાયાની લંબાઈ બરાબર 12 સેન્ટીમીટર તથા વેધની લંબાઈ પાયા કરતો શું હતો? પાયા કરતો 7 ઓછો, તો 12માંથી 7 બાદ કરો તો 5 સેન્ટીમીટર. ઓકે, તો આ રીતે તમે મિત્રો દાખલો ગણી શકો. તો હું માનું છું ત્યાં સુધી આ દાખલો પણ તમને આવડ્યો છે. અને તમારે આનો તાળો ચેક કરવો હોય ને તો તાળો તો ચેક કરો. જો 5 આવ્યો અને 12 આવ્યો. પાયથાગોરસમાં તમને ખબર છે જોડકું છે. એક લંબાઈ 5 હોય, બીજી લંબાઈ 12 હોય તો કર્ણ 13 જ હોય બરાબર. તો 5, 12 અને
13, તો કર્ણ 13 આવી જાય છે, કર્ણ 13 આપેલો છે. તો આ રીતે આ દાખલો પણ મહત્વનો છે. હવે આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો આવ્યા, એમાં હું તમને સમીકરણ બનાવી આપું છું, પછી અવયવની રીતે જાતે ઉકેલવાનું તમારે. હું તમને રકમ ઉપરથી સમીકરણ બનાવીને આપું છું, પરંતુ છેલ્લે ઉકેલવાનો જાતે તમારે. એ તમારું હોમવર્ક સમજવાનું. એટલે આજે આપણે સ્વાધ્યાય 4.2 મિત્રો પૂરો થશે. સ્વાધ્યાય 4.2. ચલો, શું કહે છે કહો? એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં. કુટીર ઉદ્યોગ કોને કહેવાય? કે માટીની વસ્તુઓ બનાવવામાં આવતી હોય અને આ વસ્તુઓ બનાવીને બજારમાં વેચવામાં આવતી હોય, એટલે ઘેર ઉદ્યોગ એવો ચલાવવામાં આવતો હોય, બરાબર, કે જે બને ત્યાં સુધી તો વેસ્ટમાંથી બેસ્ટ બનતું હોય, બરાબર, અને એના સૂતરાઉ કાપડમાંથી જે બધું બનાવવામાં આવતું હોય. તો ઘરગથ્થુ જે વસ્તુઓ બનાવીએ છીએ અને એવો જે ઉદ્યોગ ચાલતો હોય એવો એક કુટીર ઉદ્યોગ છે, કે એક દિવસમાં કેટલીક માટીની વસ્તુ બનાવે છે. કેટલીક માટીની વસ્તુ બનાવે છે. હવે શું કહે છે? હવે મહત્વની રકમ છે મિત્રો, કે વસ્તુ તો બનાવે છે. શું કહે છે? કે વસ્તુની કિંમત, ઉત્પાદિત કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતો 3 વધુ હતી. સમજો, વસ્તુની કિંમત, વસ્તુ તો ઉત્પન્ન કરી દીધી, તો વસ્તુની ઉત્પાદિત કિંમત એ કોના ઉપર આધાર રાખે છે? તો જે વસ્તુ છે એની ઉત્પાદિત જે વસ્તુ હતી એના બમણા કરવામાં આવે અને એમાં 3 ઉમેરવામાં આવે, એની વસ્તુની કિંમત થાય છે. તો આપણે શું કરવું પડશે? વસ્તુની ઉત્પાદિત કિંમત એ વસ્તુના બમણા કરતો, એટલે વસ્તુ ઉપર આધાર રાખે છે, બરાબર. તો આપણે વસ્તુ પહેલાં તો ધારી લેવાની. તો ધારો કે એ વસ્તુ ધારવી પડશે. ધારો કે વસ્તુની સંખ્યા, ધારો કે વસ્તુની સંખ્યા x છે. આપણે લખીએ, ધારો કે વસ્તુની સંખ્યા x છે. તો માટે રકમ મુજબ, હવે શરત મુજબ, હવે શરત કઈ છે કહો? વસ્તુની ઉત્પાદિત કિંમત, વસ્તુની ઉત્પાદિત કિંમત રકમ મુજબ એ લખવો તો લખી શકાય કે ઉત્પાદિત કિંમત એ કોના ઉપર આધાર રાખે છે? વસ્તુના બમણા કરતો 3 વધુ. વસ્તુની ઉત્પાદિત કિંમત બરાબર વસ્તુના બમણા. ચલો, વસ્તુની સંખ્યા કઈ ધારી તમે? x. તો એના બમણા એટલે 2x અને એના કરતો 3 વધુ એટલે +3. તો વસ્તુની ઉત્પાદિત કિંમત એ વસ્તુ ઉપર આધારિત છે. જો કૂટ પ્રશ્ન ત્યારે જ આવડે મિત્રો કે રકમ 2 થી 3 વખત વાંચવી પડે. તમે રકમ વાંચો, એના ઉપરથી સમીકરણ બનાવવાનું છે આપણે. તો એ જો આપણે મેઇન વસ્તુ કન્સેપ્ટ એ છે, પ્રત્યેક વસ્તુની કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુના, જે વસ્તુ ઉત્પન્ન થાય છે એના બમણા કરતો 3 વધુ હતું. તો આપણે લખીએ છીએ કે ધારો કે ઉત્પાદિત વસ્તુ, અહીં લખવું હોય તો પહેલા શબ્દ લખવા, ધારો કે ઉત્પાદિત વસ્તુની સંખ્યા x. એટલે ચલો, વસ્તુ તો નક્કી થઈ ગઈ. હવે કિંમત એ વસ્તુ ઉપર આધારિત છે. તો આપણે લખીએ છીએ કે રકમ મુજબ, આ શબ્દ મેં લખી દીધો. હવે જો આવો શબ્દ લખીએ ને રકમ મુજબ, એટલે પછી આ આખું વાક્ય લખવાની જરૂર નથી આપણને. તો અહીં લખું છું, ઉત્પાદિત કિંમત બરાબર વસ્તુની સંખ્યાના બમણા એટલે 2x અને એમાં 3 ઉમેરો એના જેટલો થાય છે, એટલે 2x + 3 મિત્રો એની કિંમત થઈ. કિંમત રૂપિયામાં આપી છે એટલે આપણે લખીશું કિંમત રૂપિયા. ઓકે. હવે શું કહે છે? તે દિવસે કુલ ઉત્પાદન ખર્ચ રૂપિયા, કુલ ઉત્પાદન ખર્ચ રૂપિયા 90 થાય છે. કુલ ઉત્પાદન ખર્ચ રૂપિયા 90 થાય છે તે દિવસે. હવે ચલો મિત્રો, ખર્ચ કોને કહેવાય? તમે વસ્તુ, હવે વસ્તુ તો નક્કી થઈ ગઈ, ઉત્પાદનનું કુલ ખર્ચ કેટલું? તો એક વસ્તુ માટેનું ખર્ચ તે દિવસે કુલ ઉત્પાદન ખર્ચ 90. તો ફરી લખું છું, રકમ મુજબ કુલ ઉત્પાદન ખર્ચ બરાબર 90 રૂપિયા. હવે
ચલો કુલ ઉત્પાદન ખર્ચ એટલે કુલ વસ્તુ તમે બનાવી, તો કુલ વસ્તુ કેટલી એક્સ, દરેક કુલ વસ્તુનો કુલ ખર્ચો કેટલો 2x + 3, તો વસ્તુના ખર્ચ વડે ગુણો તમે, કિંમત વડે ઉત્પાદિત કિંમત એની કિંમત વડે ગુણો તમે, તો એનો ખર્ચો થયો મિત્રો. તો અહીં શું થશે x અને 2x + 3 બરાબર અહીં લખાય 90 મિત્રો. કેમ મેં આનો ગુણાકાર કર્યો? માની લો ચલો તમે બજારમાં ગયા, તમે કંગન સ્ટોરમાં જે કોઈ જનરલ સ્ટોર છે એમાં તમે કીધું ભાઈ મારે પેન જોઈએ છે, તો તમે પૂછ્યું કે પેનની કિંમત કેટલી, તો એને કીધું પેનની કિંમત 10 રૂપિયા, કિંમત 10 રૂપિયા. તો ચલો પેનની કિંમત અહીં 10 રૂપિયા થઈ, સમજો આની જગ્યાએ 10 રૂપિયા થઈ. હવે તમે આવી 5 પેન લીધી, તમે 5 પેન લીધી, તો વસ્તુની સંખ્યા એટલે પેનની સંખ્યા કેટલી 5, તો તમે કેટલા રૂપિયા ખર્ચ કર્યો? તો કિંમત જેટલી કરી 10 રૂપિયાની કિંમત છે, કુલ વસ્તુ કેટલી લીધી 5, તો એક વસ્તુની કિંમત 10 રૂપિયા, તો 5 વસ્તુની કિંમત કેટલી 50. તો એ જ રીતે મિત્રો કુલ ખર્ચો 90 રૂપિયા થાય છે. તો વસ્તુ ગુણ્યા કિંમત એનો ગુણાકાર કરવો પડે. તો આ રીતે x અને 2x + 3 થયું. તો એ સમીકરણ બની ગયું. હવે ગુણાકાર કરીશું તો એ થશે 2x² વત્તા ગુણાકાર કરો x × 3 એટલે 3x - 90 બરાબર 0. 2x² + 3x + 90 આ બાજુ લાવે -90 બરાબર 0. ચલો હવે અહીં તમારે આમ તો સમીકરણ આવી ગયું છે. હવે જાતે દાખલો તમે ગણી શકો આટલેથી મિત્રો, કારણ કે અવયવ પાડવાના છે. અને મેં તમને અગાઉ દાખલો ગણ્યો પહેલાં કીધું હતું જાતે ગણવાનો છે, પરંતુ હું તમને અવયવ પાડી આપું છું. ચલો કોના અવયવ પાડવાના? એકલા 90ના અવયવ પાડવાના, કઈ 2 × 90ના અવયવ પાડવાના. આપણે શું વાત કરી હતી? આગળ જે સહગુણક હોય તે અને છેલ્લું પર બેનો ગુણાકાર કરવાનો એટલે 90 × 180. તો ચલો 180ના આપણે અવયવ પાડવાના છે. 180ના એ સમજો 180 હું ક્યાંથી લાવ્યો? છેલ્લું પદ ગુણ્યા પહેલું પદ. આ જે સહગુણક એનો ગુણાકાર 180ના અવયવ પાડો. હવે આપણે શું વાત કરી હતી કે તમારા અવયવ પાડતી વખતે 2 વડે પહેલાં ભાગવાના. ચલો 2 વડે ભાગું તો 90, તો એ 2 વડે ગુણું તો 2 × 2. હવે ચેક કરો 90 અને 2 આ અવયવ કામમાં આવશે? તો લાવવાના છે 3, અહીં લાવવાના છે 3, માટે આ અવયવ કામમાં આવશે નહીં. સરવાળો 92 થાય છે અને 90માંથી 2 બાદ કરો તો 88 થાય છે. ચલો ફરી 2 વડે ભાગો, તો એ થશે 2 વડે ભાગશો તો 45. ચલો એ 2 વડે ગુણો તો 2 × 2 = 4. જો પહેલાં આપણે શું કરવાનું? 2 વડે ભાગાતા હોય તો 2 વડે ભાગવાના. હવે જેટલા વડે ભાગો એટલા વડે સામે ગુણવાના. 2 વડે ના ભાગી શકાય તો 3 વડે ભાગવાના. હવે 2 વડે ભાગી શકાય છે તો સામે 2 વડે ગુણ્યા. જો 3 વડે ભાગ્યા તો 3 વડે ગુણવાના. હવે ચેક કરો. ચલો આ ભાગ આવ્યો, આ 90 × 2 ભાગ તો આપણે લીધો નહીં. ચલો 45 હવે 4 ઉમેરો તો 49. આપણે લાવવાના છે 3, એનો મતલબ આ ભાગ પણ આવતો નથી, તો ચલો આ ભાગ પણ લેવાનો નથી. ફરી હવે 2 વડે ભાગી જુઓ. હવે ચલો 45ને 2 વડે ભાગી શકાય છે? તો તરત તમે કહેશો કે ના સાહેબ 45ને 2 વડે ના ભાગી શકાય. તો શું કરીશું? 2 વડે ના ભાગી શકાય તો 3 વડે ભાગો. તો ચલો 3 વડે ભાગીએ તો 15 × 3 = 45. તો અહીં આવશે 3 × 1 = 3, 3 × 5 = 15, તો 3 અહીં 15. તો સામે 3 વડે ગુણવાના, 3 × 4 = 12. જો અહીં ભાગાકારની ક્રિયા કરો તો એટલા જ વડે સામે ગુણાકારની ક્રિયા કરવાની. તો ચલો 15 અને 12 અવાયો. હવે ચલો 15 ને 12 = 27. તો વત્તા તો કામમાં નહીં આવે. 15માંથી 12 બાદ કરો તો 3, તો આપણે 3 લાવવાનો છે એટલે આપણે જવાબ આવી જાય. તો આ અવયવ મિત્રો કામમાં આવશે 15 અને 12. ચલો હવે ચિહ્નની મેં વાત કરી હતી કે જો અંતિમ પદ ઋણ હોય તો બોલ્યા વગર વચ્ચેનાનું ચિહ્ન મોટા ભાગને આપી દેવાનું. તો +15 અને આનો વિરોધી -12. તો જો આ અવયવ તમારો કામમાં આવ્યો, +15 અને -12. 15માંથી 12 બાદ કરો તો 3 વધે મિત્રો. ઓકે, તો આ રીતે આ અવયવ મેં તમને પાડીને આપ્યા. હવે તમે શું કરશો કહો? આ જે અવયવ પડ્યા ને એને અહીં મૂકવાના છે. હવે સીધા ના મૂકી શકાય, ખબર છે ને તમને? કેમ સીધા ના મૂકી શકાય? અહીં x² સહગુણક 2 આપેલો છે તો અહીં ગોઠવવાના છે. તો ચલો અહીં ગોઠવીએ તો શું થશે કહો? આગળ શું થશે? 2x²
ચલો વત્તા 3x જગ્યાએ આપણે બે ભાગ પાડ્યા રહ્યા, બે ભાગ એ મૂકીએ છીએ. કયા બે ભાગ મૂકીએ? 15 અને 12. હવે એવું જરૂર નથી કે પહેલાં 15 જ મૂકવા, તમે 12 પણ પહેલાં મૂકી શકો, ગમે તે ભાગ પહેલાં મૂકી શકાય. તો આપણે લખીએ છીએ વત્તા 15x ઓછા 12x ઓછા 90 અને બરાબર 0. બરાબર 0. ચલો ભાગ મૂકી દીધા. હવે આ બેમાંથી સામાન્ય કાઢો. અવયવની રીત શીખેલા છો મિત્રો, તો x કાઢીશું તો એ થશે 2x વત્તા 15. ચલો એ ઓછા 12 સામાન્ય નીકળશે. આ x નીકળ્યો ને, હા અહીં 12 આખા નહીં નીકળે. ચલો એ અહીં x તો 2x વત્તા 15, અહીં ફક્ત 6 નીકળશે સામાન્ય. અહીં નીકળશે 6, કારણ કે 12 નથી આમાં, 90માં 12 ના હોય તો એ 6 કોમન નીકળશે. તો અહીં થશે 6 દુ 12 એટલે 2x, આમાંથી આ 12x અને 90 એમાંથી 6 જ 12 નીકળશે કોમન. હવે તમને થાય સાહેબ મને કેવી રીતે ખબર પડે કે 6 કોમન નીકળ્યા? તો પહેલું ચેપ્ટર ભણ્યા છો ગુસા મિત્રો, 12ના અવયવ પાડો. 6 દુ 12, 90ના ભાગ પાડો, 6 ગુણ્યા 15, બંનેમાં સામાન્ય કયો છે? 6. એનો મતલબ ગુસા હોય ને એ સામાન્ય કહેવાય મિત્રો. તો આ રીતે વિચારવું પડે. આગળ એટલા માટે ચેપ્ટર ભણ્યા હતા પહેલું યુક્લિડવાળું. તો ચલો 6, તો અહીં શું થશે? અહીં જે વધ્યું એ જ વધે, 2x વત્તા 15 બરાબર 0. આ ઓછા 12 કાઢ્યા એટલે વત્તા થઈ ગયા. તો ચલો એક અવયવ આવ્યો 2x વત્તા 15 બરાબર 0, ડાયરેક્ટ લખું છું. અને બીજો x ઓછા 6 બરાબર 0. તો એનો મતલબ